જય શ્રી કૃષ્ણ મિત્રો. જો તમે એકાદશીનું વ્રત કરતા હો તો આજે આ વાર્તા જરૂરથી સાંભળવી જોઈએ. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ ઉત્પત્તિ એકાદશીના વ્રત કથાની વાર્તા. ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઈએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, ભગવાન, પુણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી? તથા દેવતાઓને કેવી રીતે આ ઉત્પત્તિ એકાદશી પ્રિય થઈ? શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી નંદન, પ્રાચીન સમયની આ વાત છે. સતયુગમાં મૂળ નામનો એક દાનવ હતો. એ કાળરૂપધારી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો. એ ઘણો જ અદ્ભુત, અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો. બધા દેવો એનાથી હાર પામતા. એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઈને પૃથ્વી પર વિચર્યા કરતા હતા. એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા. ત્યાં ઇન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃત્તાંત એટલે કે આખી વાત કહી સંભળાવી. ઇન્દ્ર બોલ્યા, હે મહેશ્વર, આ દેવો સર્વ લોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે. મનુષ્ય સાથે રહેવું એમને શોભતું નથી. દેવ કોઈ ઉપાય બતાવો. દેવતાઓ કોનો સહારો લે? મહાદેવજીએ કહ્યું, હે દેવરાજ, જ્યાં બધાને શરણ આપનાર, બધાની રક્ષામાં તત્પર રહેનાર જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં તમે બધા દેવો જાઓ. તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા. ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્દ્ર ભગવાન બોલ્યા, દેવ, આપને નમસ્કાર છે. દેવ, આપ જ પિતા, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન, હે દેવેશ્વર, શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપણા શરણે આવ્યા છે. હે પ્રભુ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂળ નામના દૈત્યે બધા દેવોને જીતીને એમને સ્વર્ગલોકમાંથી કાઢી મૂક્યા છે. દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે. હે પુંડરીકાક્ષ, આપ દૈત્યોના શત્રુ છો. હે મધુસૂદન, અમારી રક્ષા કરો. હે જગન્નાથ, બધા દેવો મૂળ નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે. ભક્તવત્સલ, અમને બચાવી લો. દાનવોનો વિનાશ કરનાર કમલ નયન, અમારી રક્ષા કરો. પૂર્વ કાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલો હતો. એ અત્યંત ભયંકર હતો અને એનો પુત્ર મૂળ દાનવના નામથી વિખ્યાત થયો. એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે. ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે. એમાં જ સ્થાન બનાવીને એ નિવાસ કરે છે. એ દૈત્ય સમસ્ત દેવોને હરાવીને એમને સ્વર્ગમાંથી બધાને કાઢી મૂક્યા છે. એને ત્યાં એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગમાં સિંહાસન પર બેસાડ્યા છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ અને વરુણ પણ એને બીજાને જ બનાવ્યા છે. હે જનાર્દન, હું સાચી વાત કહી રહ્યો છું. એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે. દેવતાઓને તો
એને પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે. ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુને ઘણો જ ક્રોધ આવ્યો. તેઓ દેવતાઓની સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા. એમને જોયું કે ત્યાં દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ અન્ય દેવો દસે દિશાઓમાં ભાગી રહ્યા છે. ભગવાન વિષ્ણુને જોઈને એ દાનવ બોલ્યો, ઊભો રહે, ઊભો રહે. એનો આ પડખાર સાંભળી ભગવાનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા. તેઓ બોલ્યા, અરે ઓ દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને છો. આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું. પાંડુનંદન, ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી. એ 12 યોજન લાંબી હતી. હે પાંડુનંદન, એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એમાં જ સૂઈ ગયા. દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાનને સૂતેલા જોઈ એને ઘણો હર્ષ થયો અને મનમાં ને મનમાં ખુશ થયો. એને વિચાર્યું, આજ દાનવોને ભય પમાડનાર દેવ છે. આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ. હે યુધિષ્ઠિર, દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ. એ ખૂબ જ રૂપવતી, સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. હે યુધિષ્ઠિર, દાનવરાજ મૂરે એ કન્યાને જોઈ. કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું. કન્યા બધા જ પ્રકારની યુદ્ધ કળામાં હોશિયાર હતી. એ મૂળ નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવના મરી ગયા પછી ભગવાન વિષ્ણુ જાગી ઉઠ્યા. એમને દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું, મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો. કોણે એનો વધ કર્યો? તમારા આ કાર્યથી તમે ત્રણેય લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે કહો અને વરદાન માગો. ત્યારે દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ. ત્યારે એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી. એને કહ્યું, પ્રભુ, જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય, સમસ્ત વિઘ્નનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ. જનાર્દન, જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. હે માધવ, જે લોકો ઉપવાસ એકટાણું અથવા ફક્ત ભોજન કરીને જો મારું વ્રતનું પાલન કરે એમને આપ ધન, કર્મ અને મોક્ષ પ્રદાન કરો. એવું મને વરદાન આપો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ. બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે. એમાં શુકલ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડીક એકાદશી
મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો 1000 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. અષ્ટમી એકાદશી, ષષ્ઠી, તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ. પરિવર્તની તિથિથી મુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે. પહેલા દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે. તો મિત્રો, આ પ્રમાણે છે ઉત્પત્તિ એકાદશીનું ફળ કથન. જો તમે આ વાર્તા સારી લાગી હોય તો બીજા મિત્રોને પણ જરૂરથી શેર કરજો. અને મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.